क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો પાટીદાર અનામત આંદોલન મુદ્દે પદ્મશ્રી ડોક્ટર કરશન પટેલે મોટું નિવેદન આપ્યું હતું અને સાથે આંદોલન અનામત માટેનું હતું કે કોઈને કાઢવા માટેનું તેવો સવાલ કરશન પટેલે ઉઠાવ્યો અને કહ્યું કે અનામત આંદોલન કર્યું છતાં પણ કંઈ મળ્યું નથી અને જેણે આંદોલન કર્યું હતું તેઓએ પોતાના રાજકીય રોટલા શેકી લીધા છે તેવું પણ કરશન પટેલે જણાવ્યું છે। આંદોલનમાં સમાજના યુવાનો શહીદ થયા હોવાનું જણાવ્યું હતું ને સાથે કહ્યું કે પાટીદાર સમાજ આપવાવાળો સમાજ છે। પાટીદાર સમાજ જે છે તે આપવાની નીતિ ધરાવે છે, આપવાવાળો સમાજ છે। કરશન પટેલના આ નિવેદન બાદ હવે ફરી પાટીદાર અનામત આંદોલન ચર્ચામાં આવી ચૂક્યું છે। પાટણના હાંસાપુરમાં યોજાયેલા 42 લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળના કાર્યક્રમની અંદર તેઓએ આ નિવેદન આપ્યું છે। અમારો સમાજ છે એ પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો। એને હંમેશા કોઈને કંઈનું કંઈ આપ્યું જ છે। હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા, એમાં શું મળ્યું? કશું નહીં। આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમને એમનો રાજકીય રોટલો શેકી ખાધો। એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું। તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? તો ફરીથી પાટીદાર અનામત આંદોલન કે જે ચર્ચાનો વિષય બની રહ્યો છે ને, જ્યારે પાટીદાર અનામત આંદોલનનો જે મુદ્દો છે તે પદ્મશ્રી ડોક્ટર કરશન પટેલે આ મુદ્દે જે નિવેદન આપ્યું ને તેને લઈને ફરી આ ચર્ચામાં આવ્યું છે। પાટીદાર અનામત આંદોલન થયું તે આંદોલનનો શું ફાયદો સમાજને થયો છે તેવો સવાલ પણ તેઓ ઉઠાવ્યો છે અને અનામત માટેનું જે આ આંદોલન હતું કે કોઈને કાઢવા માટેનું આંદોલન હતું ને તેને લઈને પણ તેઓએ સવાલ કર્યો। અનામત આંદોલન કર્યું છતાં પણ કંઈ પણ સમાજને મળ્યું નથી તેવો પણ ઉલ્લેખ કરશન પટેલે કર્યો। અનામત આંદોલનની અંદર અનેક યુવાનોએ પણ જીવ ગુમાવ્યા છે, પરંતુ આ આંદોલનથી શું ફાયદો થઈ રહ્યો છે તે નથી દેખાઈ રહ્યો તેવું સ્પષ્ટ ડૉક્ટર કરશન પટેલ છે તે પોતાના નિવેદનમાં કહી રહ્યા છે અને ખૂબ જ મોટું ને સૂચક નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું હતું। જ્યારે પાટણ ખાતેનો એક કાર્યક્રમ યોજાયો હતો ને કાર્યક્રમની અંદર તેમણે જ્યારે નિવેદન આપતા આ પાટીદાર અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો ને તેમને નિવેદન આપતા કહ્યું કે આનાથી કોઈ ફાયદો થયો નથી સમાજને અને સાથે આ જે અનામત આંદોલન હતું તે આપવાવાળું કોઈને આપવા માટે હતું કે પછી લેવા માટે તે પણ ખબર નથી પડી રહી અને આ જ કારણે હવે ચર્ચા વધી રહી છે, ચર્ચાઓ તેજ થઈ છે ને ક્યાંક રાજકીય ગરમાવો પણ હવે જોવા મળશે। તો જેણે આંદોલન કર્યું છે તેઓએ પોતાના જ રાજકીય રોટલા છે તે શેકી લીધા છે અને સ્પષ્ટ આ છે તે નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। સાથે સાથે અનેક એવા સવાલો ઉઠાવતા પણ તેઓએ આંદોલનને લઈને ઉઠાવ્યા છે અને તેને લઈને હવે ચર્ચાઓ વધી રહી છે। તો આપણે આ મુદ્દે ચર્ચા કરવાના છે અને આપણી સાથે પાટીદાર અગ્રણી દિનેશભાઈ વાંભણિયા અને સાથે જ ગીતાબેન પટેલ કોંગ્રેસના નેતા પણ આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। સૌથી પ્રથમ તો હું દિનેશભાઈ આપની પાસે આવવા માંગીશ, આપ પણ પાસની અંદર છેલ્લા કેટલા સમયથી હતા અને સાથે 2015થી જ્યારે પાટીદાર અનામત આંદોલન છે તે શરૂ થયું હતું ને ત્યારથી આપ તેમાં સક્રિય રીતે આગળ હતા। હાર્દિક પટેલ સાથે તમે હતા, કામ કરી રહ્યા હતા સમાજ માટે, પરંતુ જે આજે નિવેદન સામે આવ્યું છે અને કહ્યું છે કે જે ડૉક્ટર કરશન પટેલે એક નિવેદન આપતા સવાલો પણ ઉઠાવ્યા કે આ જે આંદોલન છે તેનાથી શું ફાયદો થયો છે? જેણે રાજકીય રોટલા શેકવાતા તે તો શેકી લીધા છે। આપ શું કહેશો? આ નિવેદનને કેવી રીતે જુઓ છો ને સવાલ પણ એમનો જે છે તેમને કેવી રીતે આપ ઉત્તર આપીશો? એમના નિવેદનથી ખૂબ દુઃખ લાગ્યું છે, કારણ કે કરશન દાદા એક એવા પરિવારમાંથી આવે છે અને એવી સ્થિતિમાંથી પણ કરશન દાદા પાસ થયા છે એવું મેં ક્યાંક એના વિશે વાંચ્યું છે। આજે પાર્ટી 1000 કરોડ જે સ્વાવલંબન યોજના છે એનો લાભ મળતો થયો છે। 500 કરોડ રૂપિયાનું બિન અનામત વર્ગનું જે બજેટ છે એ ફાળવવામાં આવ્યું છે અને સૌથી મોટી બાબત એ છે કે જે કરશનભાઈ પોતે નિર્મા ઇન્સ્ટિટ્યુશન ચલાવે છે એ નિર્મા ઇન્સ્ટિટ્યુશનમાં અંદર
જે બાળકને અભ્યાસ કરવાનો હોય, મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાનો હોય, એવા બાળકને 17 થી 15 લાખ રૂપિયા વાર્ષિક ફી હોય, એમાં સરકારે 10% જોગવાઈ એ પાટીદાર આંદોલનથી કરી છે. એટલે જે દીકરા દીકરીઓને અભ્યાસમાં તકલીફ પડતી હતી એને લઈને 10% અનામતની જોગવાઈ મેડિકલ જેવા અને એન્જિનિયરિંગ જેવા વિષયોમાં પાટીદાર આંદોલનથી થઈ છે. એના કરતા બી મોટી બાબત એ છે કે જે પાટીદાર સમાજ સરકારી નોકરીથી વંચિત રહેતો હતો, એ સરકારી નોકરિયાતમાં પણ આજે 10% EWS ના કારણે દીકરા દીકરીઓને અભ્યાસ કરવાનું સ્ટાર્ટ થયું છે. અને બીજું કે જે લોકોને વિદેશ જવું છે, ભણવામાં આર્થિક મુશ્કેલીઓ પડી રહી છે, એવા તમામ વિદ્યાર્થીઓને સરકાર દ્વારા પાટીદાર આંદોલનથી લાભ મળી રહ્યો છે. હું આપને જણાવીશ કે 2015 પહેલાના જે પાટીદાર સમાજના આંકડા છે તે સરકારી નોકરીઓમાં એનો રેશિયો 6% થી વધારે ક્યારેય પણ થયો નહોતો, જે અત્યારે 25% સુધી પહોંચ્યો છે. બીજી બાબત એ છે કે 5 વર્ષની વય મર્યાદા ગુજરાતના તમામ સમાજને નોકરી આપવા માટે સરકારે વધારવી પડી હતી. એ પણ પાટીદાર આંદોલનની દેન છે. અને એના કરતા પણ હું વધારે કહીશ કે આ પાટીદાર સમાજના આંદોલનથી સમગ્ર બિન અનામત વર્ગને, જેના દીકરા દીકરીઓને મધ્યમ વર્ગથી લઈને જે નીચેના વર્ગમાં લોકો આવે છે, એ તમામ વિદ્યાર્થીઓને ફાયદો થવાનું કારણ ફક્ત અને ફક્ત પાટીદાર આંદોલન છે. બીજી બાબત મેં કીધું કે જે અમને દુઃખ છે, અમારા 14 દીકરાઓ શહીદ થયા, જે કરસનદાદાને દુઃખ છે, એ પાટીદાર આંદોલન નહીં પણ સરકારના દમનથી થયા છે. અને એ સરકારના દમન કે જ્યારે આનંદીબેન પટેલ અમારા મુખ્યમંત્રી હતા. અને ત્રીજી વાત જે સાહેબે કરી કે ભાઈ આનંદીબેન જેવા પટેલનો ભોગ લેવાયો, હું છાતી ચોકીને કહું છું કે આનંદીબેન પટેલનો ભોગ પાટીદાર આંદોલનથી નહીં પણ ભારતીય જનતા આનંદીબેનને બચાવવા 2019માં જે અનામત આપવામાં આવ્યું એ 2016 કે 15 ના સમયમાં આપી દેવામાં આવ્યું હોત તો એ માંગણી સંતોષવાનું કામ ત્યારે પૂરું થઈ ગયું હોત, તો અમારા વધારે મા બેન દીકરીઓને અમારે ગારો પણ ન ખાવી પડી હોત, અમારી ઉપર થયેલા અત્યાચારના પોલીસ કેસો પણ ના થયા હોત, અને આનંદીબેનની રાજનીતિ પણ બચી ગઈ હોત. અને કરસનદાદાએ કીધું કે રાજનીતિ, સાહેબ રાજનીતિ તો એ ધારાસભ્યો અને એ મંત્રીઓએ કરી છે કે જ્યારે તે એ વિધાનસભાના પટાંગણમાં બેઠા હતા અને અમારા પાટીદાર સમાજની દીકરી મા બેન દીકરીઓને ગાળો પડતી હતી. માં કેમ ન આવ્યા? અને કે આજે આંદોલનના 10 વર્ષ પછી કરસનદાદા શું કામ નિવેદન આપી રહ્યા છે? એટલે એની પાછળનો જે કઈ દાદાનો હેતુ હોય એ દાદાને ખ્યાલ. બીજું કે પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો દ્વારા અમે દાદાને પણ માહિતી આપીશું કે શું ફાયદા થયા અને શું નુકસાન થયું. બિલકુલ દિનેશભાઈ, આપણે પણ આગળ આ ચર્ચામાં આગળ વધારીશું અને ગીતાબેન પાસેથી પણ આપણે એમનો પણ ઉત્તર લઈશું, એમની સાથે સંવાદ કરીશું. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. વિરામ માટે રોકાઈશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો પાટીદાર અનામત આંદોલન, એ આંદોલન હવે ફરીથી ચર્ચા વધી રહી છે, કારણ કે જે રીતે ડૉક્ટર કરશન પટેલે નિવેદન આપ્યું છે કે અનામત કોઈને કાઢવા માટેનું હતું કે શું, તે સવાલ ઉઠાવ્યા ત્યારથી જ આ ચર્ચાઓ છે તે હવે ફરીથી વધી રહી છે. અને અનામત આંદોલનને લઈને હવે જે ચર્ચા આપણે કરી રહ્યા છે ને આપણી સાથે જોડાયેલા છે કોંગ્રેસના નેતા ગીતાબેન પટેલને સાથે પાટીદાર અગ્રણી તેવા દિનેશભાઈ બાંભણિયા પણ આપણી સાથે જોડાયેલા છે અને ચર્ચાને આગળ વધારીશું. સૌપ્રથમ ગીતાબેન આપની પાસે આવવા માંગીશ. ગીતાબેન, જે રીતે આ અનામત આંદોલન થયું, અનેક યુવાનોના પણ ભોગ લીધા છે આંદોલને, સાથે જે સરકાર સામે જે મજબૂતાઈથી ગુજરાતભરની અંદર આનો જે રસ્તા પર ઉતરીને જે પાટીદાર સમાજે જે આંદોલન છેડ્યું હતું અને ક્યાંક તેનું જે ભારતીય બંધારણની જે સુધારો પણ કરવામાં આવ્યો હતો, સંસદની અંદર 2019ની અંદર એક ખરડો પણ પસાર થવામાં આવ્યો હતો કે જ્યાં જેટલા પણ આર્થિક રીતે પછાત લોકો છે તેમના 10% માટેનું તેમનું અનામત રાખવામાં આવ્યું હતું. ને આ તમામ જે જોગવાઈ પણ અન્ય થઈ હતી. હવે ડૉક્ટર કરશન પટેલ કહી રહ્યા છે કે આનાથી કોઈ ફાયદો થયો નથી, કોઈ દેખાતો નથી. આ અનામત આંદોલન છે તે પર્ટિક્યુલર કોઈને કાઢવા માટેનું હતું અને લોકો રાજકીય રોટલા શેકી રહ્યા છે. સૌપ્રથમ આપ આ નિવેદનને કેવી રીતે જુઓ છો અને કેવી રીતે આને આપનો પ્રતિક્રિયા આપી રહ્યા છો? કરસનદાદા 2015 થી લઈ અને 2025 એને 10 વર્ષ થવા આવ્યા અને કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યા હોય અને જાગીને આવીને જેમ એમને તરત સ્ટેટમેન્ટ આપ્યું હોય એવું સ્ટેટમેન્ટ આપ્યું છે. મને એવું લાગે છે કે આટલા મોટા સમાજના આગેવાન અને આટલા મોટા બિઝનેસમેન, એમના માટે તો બહુ એક નાની વ્યક્તિ કહેવાય, પણ આટલા મોટા આગેવાન તરીકે 10 વર્ષ પછી એમને મૌન તોડ્યું છે.
અને પેલી આપણી કહેવત છે ને કે કે રોટલા શેકે છે, કોને કહેતું એમને જે કહેવું હતું એને સીધું કહી દેવું હતું. અને રાજનીતિની જે વાત કરી છે તો 10 વર્ષ પછી એમને પાટીદાર આંદોલન થયું હતું ગુજરાતમાં, એવું 10 વર્ષ પછી યાદ આવ્યું છે. આટલા મોટા બિઝનેસમેન છે, કોઈને 5 રૂપિયાની એમને મદદ કરી છે ખરી આંદોલનમાં? આ કોઈ 4-5 લોકોથી ચાલતું આંદોલન થોડું હતું. આ આંદોલન એક ગામનો યુવાન બાઇક લઈને એ કાર્યક્રમમાં આવતો હતો, જય સરદારના નારા લગાવતો હતો અને આ સરકારની સામે લડી અને પાટીદાર સમાજને અપાવ્યું છે. જે કંઈ પાટીદાર સમાજને મળ્યું છે એનું દિનેશભાઈએ બહુ સારી રીતે વિવરણ કર્યું છે. પણ હું તમને એ કહેવા માંગુ છું કે 10 વર્ષ પછી આ દાદાને શું સૂઝ્યું કે આંદોલન થયું એમાં કશું મળ્યું નથી, એમાં બધા રાજકીય રોટલા શેક્યા છે અને સીએમ ને ઉતારવા માટેનું કાવતરું હતું. તો કરશન દાદાને કહેવા માંગુ છું કે તમે આવડી મોટી ઇન્ડસ્ટ્રી લીધી છે, જો તમને કંપનીમાં નોકરી કેમ નથી આપી, નથી તમે કોઈને 5 રૂપિયાની સહાય આપી, તો તમને કોઈ હક જ નથી આ સમાજના આંદોલન વિશે કે આંદોલનકારીઓ વિશે બોલવાનો. આ ગુજરાતની અંદર અસંખ્ય યુવાનો પર કેસો થયા છે, મહિલાઓ પર કેસો થયા છે, મા બેન દીકરીઓને બેફામ જ્યારે ગાળો દેવાતી હતી આ સરકારમાંથી, ત્યારે તમે એક પણ શબ્દ નથી બોલ્યા, તમે નથી કોઈને સહાનુભૂતિ આપી અત્યાર સુધીમાં. આ યુવાનો આટલા બધા જ આંદોલન કરીને કેસો છે, તો તમે કેસો મુદ્દે ક્યારે 2 શબ્દ બોલ્યા છો? તો તમને કોણે આવો અધિકાર આપ્યો કે પાટીદાર સમાજે આટલું મોટું આંદોલન કર્યું, કંઈ ન મળ્યું, રાજકીય રોટલા શેક્યા? એ બધું કહેવાનો અધિકાર એ જ વ્યક્તિની હોય કે જેને આ સમાજમાં સિંહ ફાળો આપ્યો હોય, આ આંદોલનમાં જેને મદદ કરી હોય અને સરકાર સામે જ્યારે 2 શબ્દ બોલવાના હોય ત્યારે તમે બોલ્યા હોય, તો જ તમને આ વાત કરવાનો અધિકાર છે, બાકી તમને કોઈ અધિકાર છે જ નહીં. બિલકુલ બિલકુલ. અને દિનેશભાઈ, રાજકીય રોટલા શેક્યા તેવું કહી રહ્યા છે, કોને ટાર્ગેટ કરી રહ્યા છે રાજકીય રોટલા શેકવાનો? જે રીતે અનેક રાજકીય બદલાવો પણ આવી ચૂક્યા હતા આંદોલન બાદ, અને રાજકીય બદલાવો પછી અનેક નેતાઓ પણ ઉભરી આવ્યા હતા કે જેઓએ રાજકીય પક્ષોમાં જોડાયા હતા. આપ શું માનો છો, કઈ રીતે આ નિવેદન તેઓ આપી રહ્યા છે અને શા માટે તેઓએ આ નિવેદન આપવાની ફરજ પડી? જો કરશન દાદાનો બહુ મને બીજો પરિચય નથી, પણ હું એટલું જ ચોક્કસ જાણું છું કે દાદાની નિરમા યુનિવર્સિટી એના ઓનર તરીકે ચાલે છે અને નિરમા યુનિવર્સિટીના દ્વારા ઘણી બધી સંસ્થાઓમાં એમની પાર્ટનરશિપ સંસ્થાઓ ચાલી છે. એમાં એને હું તો એવું કહું છું કે આંદોલનથી કદાચ ફાયદો નથી થયો એવું માની લઈએ, તો પણ કરશન દાદા પાટીદાર સમાજની ચિંતા કરે છે. તો અત્યારે હજારો લાખો દીકરીઓ અમારી પાસે રોજ આવે છે કે મારી પાસે ફીના પૈસા નથી, મને એડમિશન મળતું નથી, મારે આ તકલીફો છે. તો દાદા બીજું કઈ ના કરે તો કઈ નહીં, 5% સીટો પાટીદાર સમાજની દીકરી દીકરા માટે પોતાની યુનિવર્સિટીમાં ફ્રીમાં રાખે અને 5% કોટા આપે. બીજી બાબત, રાજકીય રોટલા શબ્દ બહુ સામાન્ય છે પણ એને સમજવો બહુ અઘરો છે. રાજકીય રોટલા તો એ વખતની સરકારે કર્યા હતા. આ પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની સરકારને ઊભી કરનાર, તન મન ધનથી મદદ કરનાર અને સરપંચથી લઈને દિલ્હી સુધી બેસાડનાર આ સરકારને પાટીદાર સમાજના દીકરા દીકરીઓ પર એ સરકારમાં ગાળો પડી હતી જ્યારે પાટીદાર સમાજને દીકરી મુખ્યમંત્રી હતી. બીજી બાબત કે જે રાજકીય રોટલાની વાત કરી એ તો સત્તા બચાવવા માટે એને સમાજને માર માર્યો હતો, સમાજના 14 દીકરાઓનો ભોગ લીધો એ સરકારે સત્તા બચાવવા માટે. પાટીદાર સમાજના 5 લોકો રાજકારણમાં કદાચ અત્યારે રાજકીય રોટલા શેકી રહ્યા છે, કદાચ કોઈ 5 લોકો સમાજના લોકો રાજકારણનો લાભ લઈ રહ્યા છે, પણ આ આંદોલનને હજારો નેતાઓ આપ્યા છે કે જ્યારે કોઈ સમાજની દીકરી કે દીકરા ઉપર કે સમાજની કોઈ વાત ઉપર અત્યાચાર થાય ત્યારે આ એ યુવાનો છે કે જેણે આંદોલનમાંથી રાજનીતિ શીખી છે. એટલે સમાજને શું નથી મળ્યું એનો હિસાબ કરાવવા બેસીશ તો ઘણા બધા લિસ્ટ એવું છે કે સમાજને કેટલો બધો ફાયદો થયો છે. ના, અમને દુઃખ છે કે અમારા 14 દીકરાઓ શહીદ થયા, અમારી મા બેન દીકરીઓને ગાળો ખાવી પડી અને એ ઘા અમને ક્યારે પણ રૂજાય એવો નથી. પરંતુ 10 વર્ષ પછી આ બાબતે સહાનુભૂતિ કરવી બહુ ગંભીર બાબત છે અને હજુ પણ સમય બહુ કઈ જતો નથી રહ્યો. રાજનીતિ તો દાદા કરી રહ્યા હોય એવું મને લાગે છે. દાદા આંદોલનને ભૂલી જાઓ, તમે એક એવી પહેલ કરો કે સમાજના યુવાનો માટે 5%, ફક્ત 5% ની જે એડમિશન છે
એ તમે ફ્રીમાં આપશો પાટીદાર સમાજના દીકરા દીકરી માટે, અને તમે વેરીફાઈ કરીને આપજો કયા દીકરા દીકરીને આપવું, કોની પરિસ્થિતિ ખરાબ છે એ તમે વેરિફિકેશન કરજો. બીજી બાબત, પાટીદાર આંદોલનમાંથી જે નેતાઓ એમનો જે ટાર્ગેટ છે એનો જો કહેવાનો મતલબ હતો એ કદાચ મુખ્ય ધારામાં 5-10 લોકોના વાત હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે જ એ નેતાઓને આજે ધારાસભાની ટિકિટો પણ આપી છે, ઉમેદવારો પણ બનાવ્યા છે, અને એ ધારાસભ્યોને કોંગ્રેસે પણ ટિકિટો આપી છે, આમ આદમી પાર્ટીએ પણ ટિકિટો આપી છે, ધારાસભ્ય બનાવ્યા છે. એ જ આંદોલનકારીઓ છે કે જેમને રાજકીય રોટલા શેકવાની સાથે સાથે સમાજને હજારો કરોડો રૂપિયાનું દર વર્ષે બજેટ ફાળવ્યું છે. આપના તરફથી કે સમાજના કોઈ પણ વ્યક્તિ તરફથી સમાજનું યોગદાન હોય છે, સમાજની ચિંતા જરૂરી હોય છે, અને આપ તો પદ્મશ્રી એવોર્ડ મેળવેલા વ્યક્તિ છો, ત્યારે આપે આ વાત કરીને ખૂબ જ સમાજની લાગણીને દુઃખ પહોંચાડ્યું હોય એવું મારું માનવું છે. રાજકીય રોટલા શેકવા માટે એમનેમ નથી જવાતું, એ પણ હું તમને કહી દઉં. એના માટે પણ કઈ ભોગ આપવો પડે છે, અને એ ભોગનો આજે 5-10 લોકોથી આ આંદોલન નહોતું થયું કરશન દાદા, એટલું તમે સમજો કે ઘરે ઘરેથી તકલીફ હતી, અને એ વર્ગને તકલીફ હતી કે જે વર્ગ તમને ક્યારે મળવા માટે પણ નથી આવી શકતો. તમે ક્યારે એવા વર્ગ, અને આજે મને એ દુઃખ થયું કે કરશન દાદા જેવા વ્યક્તિ, મને એવું હતું કે એ તો સમાજ અને ગ્રાઉન્ડમાં જોડાયેલા લોકો સાથેનો હશે. એનો મતલબ એવો થાય છે કે દાદાને આ પીડા ક્યારે સમજાણી નહોતી, અને આ પીડા નથી સમજાણી, એટલા માટે દાદા આવું નિવેદન કરે છે કે ઘરે ઘરેથી આનું લીડરશિપ ભલે હાર્દિક પટેલ કરે, દિનેશ બાંભણિયા કરે, ગીતાબેન કરે કે અન્ય કોઈ પણ કરે, પણ આ વેદના સમાજની હતી. આ કોઈ વ્યક્તિની વેદના કે કોઈ રાજકીય રોટલા શેકવા માટેની વેદના નહોતી, અને એમાંથી અમને તો ગર્વ છે કે એ આંદોલન થકી અમારા સમાજને ઘણું બધું આપ્યું છે, અને અમે એક એનો હિસ્સો બન્યા. જી બિલકુલ દિનેશભાઈ, અનેક એવી વાતો છે જે આપણે આગળ પણ ચર્ચા કરવાની છે, અને ગીતાબેન આપની પાસે પણ આવવા માંગીશ, પરંતુ હાલ એક નાનકડા વિરામ માટે આપણે રોકાઈશું, ને વિરામ બાદ ફરીથી આ ચર્ચાને આગળ વધારવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો પાટીદાર સમાજનું અનામત આંદોલન કે જે 2015થી શરૂ થયું હતું, ને આ આંદોલનથી અનેક એવા રાજકીય પરિબળોમાં પણ ફેરફાર થયા હતા, અને આંદોલનને લઈને હવે ફરીથી આજે ચર્ચા જાગી, કારણ કે કરશન પટેલ કે જેઓએ આંદોલન સામે અનેક સવાલ ઉઠાવ્યા છે, અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરી રહ્યા હતા. અને આપણી સાથે જ્યારે કોંગ્રેસના નેતા ગીતાબેન પટેલ પણ જોડાયેલા છે, અને સાથે પાટીદાર અગ્રણી દિનેશભાઈ બાંભણિયા પણ આપણી સાથે જોડાયેલા છે. ગીતાબેન, આપની પાસે આ માંગીશ આપણે ચર્ચા આગળ વધારીએ કે જે રીતે પાટીદાર સમાજ છે તે આપવાવાળો સમાજ હોવાનું અત્યારે કરશન પટેલે કહ્યું હતું, અને સાથે કહ્યું કે શા માટે કોઈને કાઢવા માટેનું આ નથી, પરંતુ આ આપવાની ભાવના રાખવાનારો સમાજ છે. અને સાથે એક આ પ્રશ્ન છે, આ નિવેદનને લઈને આપ શું કહેશો? અને બીજો એ થઈ રહ્યો છે કે જ્યારે પાટીદાર આંદોલન છેડાયું હતું, ગુજરાતભરની અંદર મોટી સંખ્યાની અંદર પાટીદાર ના જે સમાજના લોકો છે તે એકત્રિત થઈ રસ્તા પર આવ્યા હતા, અને આંદોલન ખૂબ જ જ્યારે સરકારની સામે અનેક એવા પગલાં પણ સરકારે લીધા હતા, પરંતુ આ જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે વિપક્ષે આનો ફાયદો લીધો હોય તેવું પણ થયું હોય, આપ શું કહેશો? જો એમને જે પેલા શરૂઆતમાં કીધું છે કે પાટીદાર આપનારો સમાજ છે, બિલકુલ સાચી વાત છે. પાટીદાર આપનારો સમાજ છે, ને બહુ પાટીદાર સમાજની સંસ્થાઓ પણ બહુ મોટું કામ કરી રહી છે, અને સમાજના આગેવાનોએ બહુ મોટા કામો ગુજરાત સરકારની અંદર અસંખ્ય રીતે મદદરૂપ પણ થયા છે, ને કામો પણ કર્યા છે, અને આજ પણ અમારી સંસ્થાઓ ખૂબ સારા કામો પણ કરે છે. પણ એટલે એનો મતલબ એવો નથી કે અમુક 1-2% બિઝનેસમેનો હોય, અમુક 1-2% પૈસાવાળો વર્ગ છે એટલે પાટીદાર સમાજ આપનારો ચોક્કસ છે, પણ જરૂરિયાતમંદ વર્ગ જે હતો એ અમારી સાથે જોડાયો. કરશનભાઈ આટલા મોટા બિઝનેસ છે, એમનું કરોડોનું અબજોનું એક ટર્નઓવર હશે કદાચ બહુ મોટું, એટલે એમને કદાચ કહેવાય દિનેશભાઈ કીધું કે મને એવું હતું કે ગ્રાઉન્ડ સાથે જોડાયેલા, એટલે એમને ખબર હશે કે ખરેખર પાટીદાર સમાજની વાસ્તવિકતા શું છે. એમે ખેતી સાથે જોડાયેલો કીધું, ચોક્કસ સાચી વાત છે, પાટીદાર સમાજ ખેતી સાથે જોડાયેલો, પણ એમને એ નથી ખબર કે પાટીદાર સમાજના લોકોને હવે 2 વીઘા 3 વીઘા 1 વીઘા 5 વીઘા એટલી જમીનો રહી છે, એટલામાં ખેતીમાં એમનું ભરણ પોષણ નહોતું થતું, નતા એ દીકરા દીકરીઓને ભણાવી શકતા,
ન કે એમનું જીવન ધોરણ ચલાવી શકતા હતા. એવી પરિસ્થિતિમાં પણ અમુક વર્ગ પાટીદાર સમાજનો આજ પણ છે. તો એ વાસ્તવિકતાથી કદાચ કરસનદાદા દૂર હોઈ શકે. ખરેખર અમે બધાએ જે આંદોલન કર્યું એમાં કઈ 4-5 લોકો જ પૈસાવાળા આંદોલનમાં હતા અને એમને જ આંદોલન ચલાવ્યું એવું કઈ નહોતું. આમાં તો નાનામાં નાનો ઘર જે જરૂરિયાતવાળો વર્ગ છે, ખરેખર જેને આ આંદોલનમાં જેને અન્યાય થયો હતો આ સરકાર દ્વારા કે અનામતના લીધે મારા દીકરા સાથે અન્યાય થાય છે, ને જાગૃત જે ભણેલો ગણેલો શિક્ષિત યુવાન હોય એને ખબર પડી કે આ ખરેખર અમે આટલું બધું ભણીએ છીએ એમાં અમારી સાથે અન્યાય થાય છે. તો એને લઈ અને ગામડે ગામડેથી યુવાનો જોડાયા. ગામડે એનું આંદોલન કોઈ મુખ્યમંત્રીને પાડવા ન કે કોઈને રાજકીય રોટલા શેકવા. આ બધા જ લોકો જ્યારે આંદોલનની અંદર જોડાયા ત્યારે એમાંથી કોઈ પણ આંદોલનકારી રાજકીય નહોતા અને બધાએ સમાજની હિતમાં આ લડાઈ લડી અને ખૂબ સારા આગેવાનો સમાજને મળ્યા આ આંદોલનમાંથી. આ આંદોલનમાંથી રાજકીય નેતાઓ કદાચ મળ્યા છે તો એ સમાજની ચિંતા કરનારા, સમાજની હિતમાં લડનારા એવા આંદોલનકારીઓ એમાંથી મળ્યા અને સમાજને સારું નેતૃત્વ મળ્યું. એમાં સારી વાત છે, વખાણવા જેવી વાત છે, એને અપખોડવા જેવી બિલકુલ વાત જ નથી. હવે એક ઉદાહરણ આપણું તાજું જ છે કે એ યુવાનો આંદોલનમાંથી આવેલા જેને નેતાગીરી કરેલી, જે યુવાનોએ આંદોલનમાંથી ઘડાયા, રાજનીતિ શીખ્યા, જે દીકરીને અમરેલીની અંદર અન્યાય થયો એના જ મુદ્દે બીજા દિવસે આ જ લોકો, આ જ આંદોલનકારીઓ ખુલીને લડ્યા અને આ દીકરીને ન્યાય અપાવ્યો. એટલે આવનારા દિવસોમાં વચ્ચે કાજલ હિન્દુસ્તાની બેફામ નિવેદન સુરતની અંદર આપ્યું અને મોરબીની અંદર અમારા આંદોલનકારીઓ, આખા ગુજરાતની અંદર જેટલા આંદોલનકારીઓ હતા ખુલીને બહાર આવ્યા અને એમને સમાજ માટે સ્ટેન્ડ લીધું, સમાજ માટે બોલ્યા. તો આવા આંદોલનકારીઓ સમાજને મળ્યા છે અને સમાજ હિતની વાત હોય ત્યારે આગળ આવીને લડનારા યુવાન મળ્યા. તો એ બાબતે કરસનદાદાએ ગર્વ લેવું જોઈએ કે સમાજને સારું નેતૃત્વ કરનારો આજના યુવાનો મળ્યા. સિનિયર આગેવાનો તો કરશે પણ નવું નેતૃત્વ ઊભું થયું એનો એમને ગર્વ હોવો જોઈએ. એમને અપખોડવાનું નહોતું ને. એ તો બહુ સારા બિઝનેસમેન છે ને, કરોડો રૂપિયાનું એમનું ટર્નઓવર છે. તો સમાજ હિત માટે એ શું કરી રહ્યા છે એમને એમની ચિંતા બતાવવી જોઈએ. એમને એવું કહેવું જોઈએ કે આટલા બધા આંદોલનકારીઓ હતા, એમને તો કોઈ દિવસ કોઈ 5 રૂપિયાની મદદ નથી કરી, નથી કોઈને એક વકીલ રોકી આપ્યો કે નથી કોઈને કોઈ દિવસ એ જેલમાં મળવા ગયા, નથી જેલમાં ગયા એ યુવાનોને એમના પરિવારોને ક્યારે એ મળ્યા નથી. તો રાજનીતિ આ મુદ્દે કોણ કરી રહ્યું છે અને ક્યારે ખબર નહીં આ સમયે આ મુદ્દો કેમ ઉઠ્યો છે અને 10 વર્ષ પછી કેમ આ કરસનદાદા બોલ્યા છે. હવે તો એમનું રાજકારણ એ જાણે, હવે ભગવાન જાણે શું એ એમના મનમાં ચાલી રહ્યું હશે. પણ સમાજની ચિંતા એ કરતા હોય એવું મને અત્યાર સુધી. બિલકુલ ગીતાબેન અને દિનેશભાઈ, આપ બંને અમારી સાથે જોડાયા ચર્ચાની અંદર, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો પાટીદાર સમાજનું જે આંદોલન છે તે આંદોલન 2015થી શરૂ થયું હતું અને આ આંદોલન આજે ફરીથી ચર્ચામાં આવ્યું જ્યારે ડૉક્ટર કરશન પટેલે આ આંદોલન પર સવાલો ઉઠાવ્યા. તો હાલ બુલેટિનમાં બસ આટલું જ. વધુ મહત્વના સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. નમસ્કાર.